નમસ્કાર મારા વલ્લભ ગુજરાતી મિત્રો. અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે એકલવ્યએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો કે મારા ગુરુ દ્રોણએ જ્યારે મારો અંગૂઠો કાપ્યો તો એવું તો એનું શું રહસ્ય પડ્યું છે કે મારા ગુરુજીએ મારી પાસે બીજું કંઈ ના માગ્યું અને મારો અંગૂઠો કેમ માગી લીધો. તો હવે એકલવ્ય એક એવો શિષ્ય કે જેને અંદર ધનુર્ધર બનવાની પ્યાસ હતી અને કહેવાય છે કે બચપનથી જ એકલવ્યને ધનુર્ધર બનવાની પ્યાસ હતી અને એના અંદર ધનુર્ધર બનવાની પ્યાસ હતી એટલે જ એ એના ગુરુજીની મૂર્તિના સામે ધનુર્ધર બની શક્યો. તો પણ આધ્યાત્મિક લાઈનમાં પણ કોઈ પણ લાઈન તમારી હોય પણ તમારે કોઈ પણ ભગવાન પ્રાપ્તિની કે ભક્તિની કે કોઈ ધંધાની પૂરેપૂરી પ્યાસ હોય, પૂરેપૂરી તડપ હોય તમને, તો જ તમે ગુરુની જરૂર નથી પણ ગુરુની મૂર્તિ તમારું કામ ચાલી જાય છે. ગુરુની મૂર્તિમાંથી તમને દરેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. જેમ કે એકલવ્યને પૂરેપૂરું ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિમાંથી એને પૂરેપૂરું ધનુર્ધરનું જ્ઞાન પ્રાપ્ત થયું. તે એવી રીતે આપણને પણ થઈ શકે છે, પણ આપણે કોઈ પણ કાર્યમાં આપણી એટલી પ્યાસ હોતી નથી. અને ખરેખર જો આત્માને ઓળખવા માટે આમ આપણે જોઈએ ને તો આપણી પ્યાસ હોય ને તો કોઈ પણ ગુરુની મૂર્તિ પર આપણે એનું ત્રાટક કરીએ તો કહેવાય છે કે એની ઉર્જા આપણને મળે છે. પણ હકીકત વાત છે ક્યાં છે? પ્યાસની, કે તમારે એટલી પ્યાસ હોવી જરૂરી છે. તો ઇતિહાસમાં આજે આપણે એવા અનેક યોદ્ધાઓની વાતો કરીએ છીએ અને આજે એવા યોદ્ધાની વાત કરવા જઈ રહ્યા છે કે જેના પોતાના ગુરુને એને પોતાનો, હવે તમે વિચાર કરો, અંગૂઠો ભલે એક જ છે, આ 4 આંગળીઓ છે, પણ અંગૂઠો સર્વશ્રેષ્ઠ છે. અંગૂઠો 4 આંગળીઓનો રાજા છે. કોઈ પણ તમારે કાર્ય કરવું હોય તો અંગૂઠા સિવાય કાર્ય બની શકતું નથી. અને એક અંગૂઠો રાજા છે, એના 4 એની રાણીઓ છે. અને જો રાજા મરી જાય, રાજાનો નાશ થઈ જાય તો ચારે રાણીઓ બેસહાય થઈ જાય છે. અને તીરંદાબાજીમાં તો ખાસ અંગૂઠાનું તો પહેલું જ એને જરૂર પડે છે કે અંગૂઠાથી તેની પણસ દબાવવામાં આવે છે. હવે અંગૂઠો એટલે હાથમાં કહેવાય. કોઈ પણ તીરંદાજબાજી માટે, ધનુષ્યધારી માટે અંગૂઠો એનો હાથમાં કહેવાય. જો અંગૂઠો જ ન હોય તો પછી એ તીર ફેંકી શકે જ નહીં, એ યુદ્ધ કરી શકે જ નહીં. તો એવું મહાન અંગૂઠાનું દાન એટલે કે મહાન દાન આને એકલવ્યએ એના ગુરુજીને આપી દીધું છે. હવે જે બાળકનો જન્મ રાજમહેલમાં થયો નથી, વિચાર તો કરો, 5 પાંડવોને 100 કૌરવોનો જન્મ તો રાજમહેલમાં થયો હતો, પણ આનો જન્મ તો રાજમહેલમાં થયો જ નથી. આનો જન્મ તો જંગલમાં જ થયો છે. અને જંગલમાં રહેતા એ જે નિષાદ હતા, એ હિરણ્યધૂના ત્યાં આનો એકલવ્યનો જન્મ થયો છે. અને કહેવાય છે કે જ્યારે એકલવ્યનો જન્મ થયો ને જ્યારે એ નાનો બાળક હતો અને રમતો હતો ત્યારે પણ એ કોઈ ઝાડની ડાળીઓ તોડતો હતો અને ડાળીઓ તોડીને એનું ધનુષ્ય બનાવતો હતો, એનું બાણ બનાવતો હતો અને બીજા લાકડાનું એ તીર બનાવતો હતો. અને બચપનથી જ એ તીર ચલાવતો હતો અને બચપનથી જ અમુક સામે નિશાન હોય, નિશાન સાધતો હતો. બચપનથી જ નિશાન સાધતો હતો. અને કહેવાય છે કે બચપનથી જ એને ધનુષ્ય વિદ્યાનો બહુ શોખીન હતો. અને જ્યારે એક દિવસ એને એના પિતાજીને પૂછ્યું કે હે પિતાજી, મારે મહાન ધનુર્ધર બનવું છે, મારે ધનુષ્યધારી બનવું છે, તો મને એવો કોઈ તમે ગુરુ બતાવો
કે જે ગુરુ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હોય, એની પૂરેપૂરી કળાઓ ધનુર્ધરને જાણવાની કળાઓ હોય એવો કોઈ મને ગુરુ બતાવો. ત્યારે એના પિતાજી કહે છે કે બેટા એવા ગુરુ તો અહીંયા તો ક્યાંય છે જ નહીં, પણ તારે છેક હસ્તિનાપુર જવું પડે. અને હસ્તિનાપુરમાં જે ગુરુ દ્રોણાચાર્ય છે એ મહાન ગુરુ છે અને મહાન ધનુર્ધારી છે. અને એમના ત્યાં ગયા પછી એમને જે તને આ ધનુર્વિદ્યા શીખવાડી એમાં કંઈ પણ પ્રકાર કચાશ હોય જ ના શકે. ત્યારે હવે એકલવ્યને એમ થઈ જાય છે કે હવે તો પછી કહેવાય છે કે એના પિતાની અને એના માતાજીના બંનેના આશીર્વાદ લે છે. તમે જુઓ, એકલો નથી નીકળી પડતો, નીકળે છે પહેલાં એના મા બાપના આશીર્વાદ લઈ લે છે. બંને મા બાપના ચરણ સ્પર્શ કરીને એમના આશીર્વાદ લઈને નીકળે છે. અને હવે વિચારો કે સામાન્ય માણસ 12-13 વર્ષનો માણસ, અને એવા એ ટાઈમે કેટલા ગાઢ જંગલો, અને એ જંગલો પ્રસાર કરતો જે આ એકલવ્ય છે કહેવાય છે કે હસ્તિનાપુરમાં હવે પહોંચી ગયો છે. અને હસ્તિનાપુરની શોભા જોઈ, એનું રાજ્ય જોયું, ત્યારે તો આ એકલવ્યને એમ લાગે છે કે હું તો હસ્તિનાપુરમાં એક સ્વર્ગમાં આવ્યો છું. કેમ કે હસ્તિનાપુર સ્વર્ગ જેવું જ હતું, મનમોહક હતું. પરંતુ એને તો કોઈ વાતનો રસ જ નહીં. એને તો હસ્તિનાપુર કેટલું સુંદર છે એમાં એને કોઈ રસ નથી. કંઈ એના અંદર એક જ પ્યાસ હતી કે મહાન ધનુર્ધર થવું છે. એક જ પ્યાસ હતી, એક જ તડપ હતી, એક જ વેદના હતી, એક જ એની માગણી હતી કે મારે મહાન ધનુર્ધર થવું છે. અને ત્યારે પછી કહેવાય છે કે એમ કરતાં આ જે ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હોય છે, અને આશ્રમે આ એકલવ્ય આવી જાય છે. અને ત્યારે જુએ છે તો ગુરુ દ્રોણાચાર્ય આ પાંડવોને અને કૌરવોને ધનુર્વિદ્યા શીખવાડતા હોય છે. અને સામેથી જ્યારે જોવે છે ત્યારે રાજી થઈ જાય છે કે હવે હું નક્કી ગુરુજી સાથે પહોંચી ગયો છું, ગુરુજી પાસે પહોંચી ગયો છું, અને હું પણ આ લોકોના જેમ ધનુર્વિદ્યા શીખવીશ, ગુરુજી મને પણ શીખવાડશે. અને ત્યાંથી પછી એ દોટ મેલે છે અને સીધો કહે છે કે દ્રોણાચાર્ય જ્યાં બેઠા હોય છે ત્યાં એમના ચરણોમાં જેમ લાકડી પડે એમ પડી જાય છે. અને પછી દ્રોણાચાર્ય એને બેઠો કરે છે. પણ દ્રોણાચાર્યની આંખમાં જોઈએ, એની આંખોમાં તેજ હોય છે. તો દ્રોણાચાર્ય એટલે કે જેવો તેવો માણસ નહોતો, એ એની દૃષ્ટિથી માણસને પારખી જતો હતો. દ્રોણાચાર્યને લાગ્યું કે માનો કે ન માનો આ માણસ છે મહાન, અને આ થવાનો મહાન યોદ્ધો. એની આંખ ઉપરથી એમને ખબર પડી ગઈ હતી. પણ હવે શું કરવું? ત્યારે પછી દ્રોણાચાર્ય એના જે હાલ જોવે છે એ હાલ ઉપરથી ખબર છે કે પડે છે કે રાજપૂતનો કોઈ દીકરો નથી. અને ત્યારે દ્રોણાચાર્ય કહે છે કે બેટા કેમ આવું થયું? ત્યારે એકલવ્ય કહે છે કે ગુરુજી, મારે મહાન ધનુર્ધર બનવું છે, અને તમે મહાન ધનુર્ધર તમે મને બનાવી શકો છો, તો મને ધનુર્વિદ્યાનું તમે જ્ઞાન આપો. હવે અહીંયા એક વિચાર કરો કે અહીંયા આ દ્રોણાચાર્ય હતા એ પાંડવો અને કૌરવ પક્ષના એટલે કે ધૃતરાષ્ટ્રના સહારે રહેતા હતા. હવે જેના સહારા રહીએ, જેના રાજનો રોટલો ખાઈએ, જેનું અનાજ ખાઈએ, એટલે આપણે લાચારી 100% આવે, આપણે એના વચનને બંધાઈ જવું પડે. અને ત્યારે પછી કહેવાય છે કે આ હસ્તિનાપુર જે નરેશ હતા, ભીષ્મ પિતા જેવા, અને એમને આ ગુરુ દ્રોણાચાર્યને વચનમાં બાંધ્યા હતા કે તમે રાજકુમારો સિવાય કોઈને પણ ધનુર્વિદ્યા નહીં શીખવો. ત્યારે આ દ્રોણાચાર્ય આજે લાચાર બની ગયા છે. અને લાચાર બનીને એકલવ્યને કહે છે કે બેટા તું કઈ જ્ઞાતિનો છે? ત્યારે આ એકલવ્ય કહે છે કે ગુરુજી, હું નિષાદ જ્ઞાતિનો છું. અને ત્યારે ગુરુજી કહે છે કે બેટા માફ કરજે, હું તને ધનુર્વિદ્યા નહીં શીખવી શકું, કારણ કે હું જે રાજપૂત છે
એ લોકોને જ હું ધનુર્વિદ્યા શીખું છું, બીજા કોઈને હું ધનુર્વિદ્યા શીખવતો નથી. અને હવે આ જે એકલવ્ય છે એની આંખમાં આહુડ આવી જાય છે કે મારે આટલું બધું ધનુર્વિદ્યા શીખવું છે ને મને કોણ શીખવાડશે. પરંતુ એના અંદર ધનુર્વિદ્યાની પ્યાસ પૂરેપૂરી ભરી હતી. એને એના ઉપર વિશ્વાસ હતો, એને એની ઉર્જા પર વિશ્વાસ હતો કે હું મહાન ધનુર્ધર બનીને બતાવીશ જગતને. ત્યારે પછી ગુરુજીને પ્રણામ કરી અને ત્યાંથી એક દુઃખી હૃદય ત્યાંથી નીકળી જાય છે. પરંતુ એ હાર માનવા તૈયાર નથી. એ જંગલમાં જાય છે. જંગલમાં એક તળાવ હશે, તળાવના કિનારે જાય છે અને તે તળાવમાંથી કહેવાય છે ચીકણી માટી લાવે છે. અને એ ચીકણી માટી લાવીને ગુરુ દ્રોણાચાર્યનું એક પૂતળું બનાવે છે. અને પૂતળું બનાવીને ઊંચું આસન બનાવે છે. અને આસન બનાવીને સવારે ગુરુજીની પૂજા કરે છે, ગુરુજીને ફૂલહાર ચડાવે છે. અને ત્યારે પછી ગુરુજીના ચરણોમાં નમસ્કાર કરીને પછી ત્યાં ધનુર્વિદ્યા શીખે છે. પરંતુ ધનુર્વિદ્યા એટલે એકલવ્ય એટલું બધું ધનુમાં પારંગત થઈ ગયો કે ના પૂછો વાત. અને એ જ સમયે એવી ઘટના ઘટે છે કે આજે પાંડવોના અને કૌરવના જે રાજકુમાર હોય છે એ બધા આમ જંગલમાં ફરવા નીકળે છે અને એમની સાથે એક કૂતરો હોય છે. પરંતુ કહેવાય છે કે આ ફરતા ફરતા જ્યાં એકલવ્ય રહેતો હતો એ બાજુ બધા ફરવા નીકળી જાય છે. અને ત્યાં એકલવ્ય સાધનામાં બેઠા હોય છે, ધ્યાનમાં બેઠો હોય છે. અને ત્યાં કૂતરાના ભસવાનો અવાજ આવે છે. એટલે એકલવ્યને એમ થાય છે કે કૂતરો મને વિક્ષેપ કરે છે, મારા ધ્યાનમાં દખલગીરી કરે છે. તો પછી વિચાર તો કરો, એ એકલવ્ય એક જ ધનુષ લે છે અને એમાં 7 બાણ ચડાવે છે અને 7 બાણ એકી સાથે છોડે છે. હવે બાણ એવી રીતે છોડે છે કે કૂતરાને ક્યાંય બાણ વાગવું ના જોઈએ, કૂતરાના મુખમાં ક્યાંય બાણનો ઘા ના પડવો જોઈએ, કૂતરાના મુખમાં ક્યાંય લોહી ના આવવું જોઈએ. કેમ કે આ દયાળુ પણ હતો, હતા નિષાદનો દીકરો, પણ એના એ દયાનો ભાવ હતો, એના અંદર પ્રેમ હતી, એના અંદર કરુણા હતી અને યોદ્ધો પણ હતો. બધા ગુણો એનામાં હતા. ધર્મપ્રેમી પણ હતો એ. એટલે એને કૂતરા પર દયા આવી ગઈ કે આને વાગવું ના જોઈએ પણ ભસવાનો બંધ થઈ જાય સારું. અને એમ કરી જે 7 બાણ મારે છે, 7 બાણે કૂતરાનું મુખ પૂરેપૂરું બંધ કરી નાખે છે. અને ત્યારે પછી કહેવાય છે કે એ કૂતરો પાછો પડી જાય છે અને જ્યાં આ દ્રોણ અને જ્યાં અર્જુન ને બધા ત્યાં હોય છે ત્યાં આવે છે. અને ત્યાં આવીને પછી અર્જુન જુએ છે કે કૂતરાના મુખમાં 7 બાણ છે, પણ 7 બાણમાંથી એકે બાણ કૂતરાના મુખમાં વાગ્યું નથી. હવે વિચાર કરો બાણ કેવું આવે. એમ કરો, એક બાણ પણ કૂતરાને વાગ્યું નથી, કૂતરાના મુખમાં ક્યાંય ચીરો થયો નથી, ક્યાંય એક બૂંદ લોહી પણ ક્યાંય પડ્યું નથી. ત્યારે પછી એ ગુરુ દ્રોણાચાર્યને કહે છે, ગુરુજી આ શું છે? અને તમે તો કહેતા કે તારાથી મોટો જગતનો કોઈ ધનુર્ધારી નથી, તો આ તો હું એ ના કરી શકું. હું કૂતરાના મુખમાં 7 બાણ મારું તો કૂતરું મરી જાય. કૂતરાનું જે મુખ છે એમાં એ મુખ કપાઈ જાય, એનું મુખ સુંદાઈ જાય અને એના માંસના લોચા બહાર નીકળી જાય. પણ તમે જુઓ તો ખરા, આને 7 બાણ માર્યા છે અને 7 બાણમાં વાગવા છતાં પણ કૂતરાના મુખમાં એક બૂંદ પણ લોહી આવ્યું નથી. અને આ 7 બાણમાંથી એક બાણ પણ કૂતરાને મુખમાં ક્યાંય ટચ થયું નથી. તો તમે તો કહેતા કે મોટા મોટો ધનુર્ધારી તું છે, તારાથી મોટો કોઈ ધનુર્ધારી નથી, તમે મને વચન આપેલું હતું. તો પછી આ કોણ નીકળ્યો? અને ત્યારે અર્જુનને પહેલાં અહંકાર હતો, પણ જ્યારે કૂતરાના મુખમાં બાણ જુએ છે એટલે અહંકાર તૂટી જાય છે અને એને એમ લાગે છે કે ના ના, મારાથી પણ કંઈક મોટો કોઈ માણસ પડ્યો છે. અને ત્યારે પછી કહેવાય છે કે જે દિશામાંથી કૂતરું બાણ લઈને આવ્યું હતું એ દિશામાં બધા જાય છે. અને ત્યારે આ એકલવ્ય પોતાના જે ગુરુજીની મૂર્તિ હોય છે ત્યાં બેઠો હોય છે અને જ્યાં સામે જ ગુરુજીને આવતા જોઈ જાય છે.
એટલે પછી ગુરુજીને જોઈ તો પાગલ થઈ જશે, રાજી રાજી થઈ જશે, મારા ગુરુજી આવ્યા, મારા ગુરુજી આવ્યા, મારા ગુરુજી આવ્યા. અને ત્યાંથી દોટ મેલે છે અને ગુરુ દ્રોણાચાર્યના પગમાં પડી જાય છે. પછી ગુરુ દ્રોણાચાર્ય એને બેઠો કરે છે બંને ખભા પકડીને. અને જ્યાં ગુરુ દ્રોણાચાર્યની નજર જાય છે, એમની મૂર્તિ ઉપર નજર જાય છે, આ છોકરા ઉપર નજર જાય છે, ત્યારે ગુરુ દ્રોણાચાર્ય સમજી જાય છે કે આને જ મેં પાસો કાઢ્યો હતો અને આ પોતે જ એકલવ્ય છે. અને ત્યારે પછી ગુરુ દ્રોણાચાર્યને એમની મૂર્તિ બતાવે છે કે જુઓ ગુરુજી, મેં તમારા પાસેથી જ હું ધનુર્વિદ્યા શીખ્યો છું, તમે જ મારા ગુરુ છો અને તમારી કૃપાથી જ હું બધું શીખ્યો છું. પછી જે બધા માણસો એ ગુરુ દ્રોણાચાર્યની જ્યાં મૂર્તિ હોય છે ત્યાં જાય છે. અહીંયા હવે તમે વિચાર કરો, આને તો ગુરુ જે દ્રોણને પોતાના ગુરુ માની લીધા છે, પણ અહીંયા ગુરુ દ્રોણાચાર્ય પોતે ફસાઈ ગયા છે કે એમને તો અર્જુનને વચન આપ્યું હતું કે તારાથી મોટો ધનુષધારી કોઈ નહીં થાય. અને બીજા નંબરે જે ગુરુ દ્રોણાચાર્ય હતા ને, એની અંદર પોતાના પુત્રનો મોહ પડ્યો હતો, પોતાના પુત્રનો અહંકાર પડ્યો હતો. એના પુત્ર હતા જે અશ્વસ્થામાં. હવે ગુરુ દ્રોણાચાર્યને એક તો ખબર જ હતી કે અર્જુન ગમે એટલો ધનુર્ધારી થાય પણ મારા પુત્રથી નીચે એ રહેશે, મારા પુત્ર જેટલો ધનુર્ધારી કોઈ જ નહીં થાય. કે ગુરુ દ્રોણાચાર્યને પુત્રનો મોહ હતો અને એ પુત્રના મોહના કારણે જે ધનુર્વિદ્યા એમને 5 પાંડવોને શીખવી, કૌરવોને શીખવી, એનાથી વિશેષ કલા એમને અશ્વસ્થામાને શીખવી દીધી હતી. અને એ કલા એમને પાંડવોને શીખવી નથી, પણ એ કલા ગુરુ કૃપાથી આ એકલવ્યનામાં ઉતરી ગઈ. અને એ કલાનું એમને નક્કી થઈ ગયું કે આ પુત્રના મુખમાં 7 બાણ માર્યા પણ પુત્રના મુખમાં ક્યાંય એક લોહીનું બૂંદ પણ પડ્યું નથી. ત્યારે ગુરુ દ્રોણાચાર્યને થઈ ગયું કે જો આ મહાન યુદ્ધો થશે, મારા પુત્રનું નામ નીચું આવી જશે અને મારા પુત્રનું નામ બીજા નંબરે આવશે અને અર્જુનનું નામ ત્રીજા નંબરે આવશે, પહેલાં એકલવ્યનું નામ આવશે. અને આ ઈર્ષાના કારણે હવે ગુરુ દ્રોણાચાર્ય વિચાર કરે કે આને શું કરું તો આ નીચો પડે. હવે અને ત્યારે પછી ગુરુ દ્રોણાચાર્ય કહે છે એકલવ્યને કે બેટા, હવે તારે મને ગુરુ દક્ષિણા તો આપવી જ પડે. ત્યારે એકલવ્ય કહે છે ગુરુજી, તમારે જે જોઈએ એ માગી લો. હવે વિચાર કરો, દ્રોણાચાર્ય એક એવી વસ્તુની માગણી કરે છે, આપણને દેખતા એવું લાગે કે આ તો સામાન્ય અંગૂઠાની માગણી, સામાન્ય માગણી છે. પણ હવે તીરંદાજ માટે અંગૂઠાની માગણી સામાન્ય નથી. કોઈ કાર્ય માટે અંગૂઠાની માગણી સામાન્ય નથી. આજે ભલે તમે લખતા હોય, તમે કોઈ ઓફિસમાં નોકરી કરતા અને તમારો અંગૂઠો કોઈ કાપી નાખે તો તમારે પછી લખવામાં બહુ તકલીફ પડે. એટલે અંગૂઠો મેઇન રાજા છે અને 4 રાણીઓ છે, તો અંગૂઠા વગર તો જીવન નકામું થઈ જાય. અને એમાં પાછી તીરંદાજી, ધનુર્ધારી. ને ત્યારે પછી વિચાર કરીને જ્યારે દ્રોણાચાર્યએ કહ્યું કે એકલવ્ય બેટા, તારો અંગૂઠો તો મને આપી દે. અને ત્યારે કહેવાશે કે એકલવ્ય અંગૂઠો નહીં પણ પોતાનો જીવ આપી દીધો છે. અને એ અંગૂઠો એમને કાપીને ગુરુજીના ચરણોમાં ધરી દીધો છે. અને ત્યાં અંગૂઠામાંથી જ્યાં લોહી જરે છે અને ત્યાં બધી એટલી કહે છે માટી છે, એ જાણો આપણે કપાળમાં તિલક કરતા હોય, ત્રિપુંડ જ્યાં શિવલિંગ ઊભું હોય તો વચમાં અંગૂઠા જેવું એક શિવલિંગ ઊભું છે, તે ચારે બાજુ લોહીના ધાબા ભરાઈ ગયા છે. હવે તો ગુરુજી તો બસ અંગૂઠો લઈને નીકળી ગયા હતી, દક્ષિણા લઈને નીકળી ગયા, અંગૂઠો કપાઈ નાખ્યો. પણ હવે અહીંયા આ એકલવ્યને આ તીર ચલાવવામાં એટલી તકલીફ પડી છે કે ના પૂછો વાત. પરંતુ એકલવ્યે નક્કી કર્યું કે ભલે અંગૂઠો કપાય કે આંગળી કપાય, એના હૈયામાં જે તડપ હશે, એના અંદરમાં જે ધનુર્ધર થવાની પ્યાસ હતી એ ઓછી થઈ નથી, એમાંથી ઉપરથી વધારો થયો. ત્યાર પછી
આ એકલવ્ય છે એક આ આંગળીથી અને એક ટચલી એક આંગળી, એક આ પહેલી આંગળી અને એક આ ટચલી આંગળી, આ બેનો ઉપયોગ કરી શીખે છે. અને શરૂમાં એ સેટ થતો નહીં, પણ એના મનમાં નક્કી જ હતું, સંકલ્પ શક્તિ અને દઢ હતી. અને પછી કહેવાય છે કે અંગૂઠો ગયો તો ભલે ગયો, પણ આ બે આંગળીઓ પર એ ધનુર્વિદ્યામાં પારંગત થાય છે. અને ત્યાર પછી તો કહેવાય છે કે એ પોતે હવે વિચાર કરે છે કે જ્યારે એનો અંગૂઠો કપાણો ત્યારે પોતે વિચાર કરે છે કે આમાં મારો દોષ શું છે, મારો અંગૂઠો કેમ કપાણો. ત્યારે એને એવું જ લાગે છે કે હું પહેલી તો મારો એક જ દોષ કે મેં રાજપૂત કુળમાં જન્મ લીધો નહીં, પહેલાં મારો એ જ દોષ લાગે છે. અને બીજો મારો એ દોષ કે મેં નિષાદ કુળમાં જન્મ લીધો, બીજો મારો એ દોષ. અને ત્રીજો કહે છે કે એ મારા ભાગ્યનો દોષ કે મારે અંગૂઠો ગુરુજીને દાનમાં આપવો પડ્યો. અને પછી તો કહેવાય છે કે આ એકલવ્ય છે એ એકલવ્ય રહેતો નથી, એ મહાન યોદ્ધો બની જાય છે. અને ધર્મપ્રેમી પણ એટલો હોય છે. તો એકલવ્યની ચારે બાજુ એની નામના થઈ જાય છે અને એક આદર્શ જીવન જીવે છે અને એક આદર્શ રાજા બની જાય છે. અને ત્યારે કહે કે ચારે બાજુ એકલવ્યની નામના થઈ જાય છે. અને તેનો સંકલ્પ, એકલવ્યનો સંકલ્પ એટલે હિમાલય પર્વત જેવો એનો સંકલ્પ હતો. ભલે જે થવું હોય એ થાય, પણ મેં જે નક્કી કર્યું છે, મેં જે ધાર્યું છે એ હું બનીને જ રહીશ. એટલે કહે છે કે મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ભાંગીડે પડે બ્રહ્માંડ. અરે બ્રહ્માંડને તૂટીને નીચે પડવું તો પડે, પણ એકલવ્યનું મનમાં ડગતું નથી. અને આજે એને ધનુર્વિદ્યામાં સફળતા પૂરેપૂરી મળી ગઈ છે. અને મહાયુદ્ધની તૈયારી, હવે મહાયુદ્ધ પોતે બની ગયો છે. ત્યારે હવે એકલવ્ય મગધ દેશના જે રાજા હતા જરાસંઘ, હવે વિચાર તો કરો, જે આ એકલવ્યને મગધ દેશના જે રાજા હતા જરાસંઘ, એમને ખબર પડી કે એકલવ્ય મહાન ધનુર્ધર છે અને જરાસંઘને પણ એક મહાન ધનુર્ધરની જરૂર હતી. તો એકલવ્યને પોતાના મગધ દેશમાં બોલાવી લેશે અને ત્યાંનું વહીવટ એકલવ્ય પોતે કરતા હોય છે. અને મગધ દેશનો વિશ્વાસુ માણસ, જરાસંઘનો વિશ્વાસુ માણસ એટલે એકલવ્ય. અને હવે એકલવ્ય તો ત્યાં મગધ દેશમાં જરાસંઘ પાસે પહોંચી ગયો. પણ હવે અહીંયા આ બાજુ એવી ઘટના ઘટી છે કે આ બાજુ 5 પાંડવો અને 100 કૌરવો મહાયુદ્ધની તૈયારી કરી રહ્યા છે. કુરુક્ષેત્રમાં યુદ્ધની તૈયારી ચાલી રહી છે. અને હવે આ યુદ્ધમાં અધર્મીઓનો નાશ કરીને ધર્મને બચાવવાની પ્રોસેસ જ્યાં ચાલી રહી છે, અને ત્યાં જ આ જરાસંઘ પણ કુરુક્ષેત્રમાં આવે છે. અને ભગવાન કૃષ્ણને પણ ખબર પડી, અને એકલવ્ય ભક્ત પણ હતો. તો ભગવાન કૃષ્ણને ખબર પડી કે આ જરાસંઘ તો બરાબર છે, પણ એકલવ્ય એ ધર્મપ્રેમી છે, ભક્ત છે, પ્રેમી છે, કરુણાવાળો છે. તો હવે આનો ઉદ્ધાર કરવો પડશે. અને ત્યારે પછી જ્યારે યુદ્ધ શરૂ થાય છે, અને હવે યુદ્ધ શરૂ થાય છે એ ટાઈમે આ એકલવ્યનો રથ અને સામે કૃષ્ણનો રથ ત્યાં સામે હોય છે. અને કહેવાય છે કે એકલવ્યએ એક જ ધનુષ પર 7 તીર ચડાવ્યા છે, 7 બાણ ચડાવ્યા છે. અને આ દ્રશ્ય જ્યાં કૃષ્ણ જોઈ જાય છે, ત્યારે કૃષ્ણને ખબર પડી કે હવે આનો સમય પાકી ગયો છે, હવે મારે આને મુક્તિ આપવી જોઈએ, આનો મોક્ષ આપવો જોઈએ. અને ત્યારે કહેવાય છે કે કૃષ્ણ ભગવાન પોતે એના સુદર્શન ચક્રનું આહ્વાન કરે છે, અને સુદર્શન ચક્ર આવે છે, અને ચક્ર આવીને એકલવ્યનું ધરતી મસ્તક અલગ કરી નાખે છે. અને એકલવ્ય ત્યાં પોતાના પ્રાણને ગુમાવી દે છે. પરંતુ અહીંયા પ્રાણને ગુમાવી દે તો એકલવ્યને એવું લાગ્યું કે હું તો ક્યાં જઈ રહ્યો છું.
એના પ્રાણને લેવા માટે કોઈ યમદૂતો આવતા નથી, પણ વિષ્ણુના જે પાર્ષદો હોય છે એ પોતે સ્વયં એક વિમાન લઈને આ એકલવ્યના પ્રાણને લેવા આવે છે. અને એટલા બધા આનંદથી એકલવ્યના પ્રાણને ત્યાં આ લોકો લઈ જાય છે. અને પછી કહેવાય છે કે હવે આ એકલવ્યના જે પ્રાણ છે એને ક્યાં લઈ જાય? વૈકુંઠમાંથી ઉપર એટલે છે ગોલોકમાં લઈ જાય છે. અને ગોલોકમાં લઈ જાય ત્યારે એકલવ્ય જુએ છે કે કલ્પવૃક્ષ છે, અને કલ્પવૃક્ષની નીચે ભગવાન કૃષ્ણ એક સોના હીરે મઢેલું એક સિંહાસન છે. અને એ સિંહાસન પર ભગવાન કૃષ્ણ મોરપીંછનો મુગટ ધારણ કરીને ત્યાં બેઠા છે. અને ત્યારે પછી એકલવ્ય જ્યારે ભગવાન કૃષ્ણને જુએ છે અને ત્યારે તો પછી દોટ મેલે છે અને ભગવાન કૃષ્ણના ચરણોમાં પડી જાય છે. અને ત્યારે પછી ભગવાન કૃષ્ણ કહે છે કે હે એકલવ્ય, તું મારા ચરણોનો અધિકારી નથી, તું તો મારો પ્રિય ભક્ત છે, તારું સ્થાન તો મારા હૃદયમાં જ હોવું જોઈએ. અને ત્યારે પછી એકલવ્ય ભગવાન અને એકલવ્ય બંને ભેટી પડે છે. અને ત્યારે પછી એકલવ્યની આંખમાંથી આમ આંસુ આવે છે. ત્યારે ભગવાન કહે છે, એકલવ્ય, મને ખબર છે કે તારા આંસુ તારા કેમ આવ્યા. ત્યારે ભગવાન કૃષ્ણને એકલવ્ય કહે છે કે પ્રભુ, મારા અંદર અમુક પ્રશ્નો જે રમી રહ્યા છે એનો જવાબ મને મળતો નથી, તો એનો જવાબ તમારે મને આપવાનો છે. ત્યારે કૃષ્ણ કહે છે કે એકલવ્ય, તારો પ્રશ્ન શું છે એ પણ હું જાણું છું, તારી મૂંઝવણ શું છે એ પણ હું જાણું છું. ત્યારે પછી એકલવ્ય ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, મેં એવો તો શું ગુનો કર્યો હતો, એવો તો મેં શું પાપ કર્યા હતા કે મહારાજ ગુરુજીએ મારો અંગૂઠો માંગી લીધો. અને બીજા નંબરે કે જ્યારે હું ગુરુજી પાસે ગયો ત્યારે એમને મને તિરસ્કાર આપી દીધો હતો. ત્યારે કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે કહે ત્યારે કહેવાય છે કે સ્વર્ગમાં ગુરુ દ્રોણ આચાર્ય પણ હાજર જ હતા. એમનું પણ મૃત્યુ થઈ ગયેલું હતું યુદ્ધમાં, તો સ્વર્ગમાં આ લોકો બધા હાજર જ હતા. અને ભગવાને એકલવ્ય સામે જોવે છે અને કહે છે કે એકલવ્ય, તારા જે પ્રશ્ન છે એ પ્રશ્ન બધા ધર્મના જ પ્રશ્ન છે. અને કહે છે કે જે તારા ગુરુ છે દ્રોણાચાર્ય, જે હસ્તિનાપુરના સેવક હતા અને સેવક થઈને કોઈનું વચન તોડી શકે નહીં એટલા માટે જ હતા. બીજું કે હસ્તિનાપુરના સેવક તરીકે તારા ગુરુ જે હતા દ્રોણાચાર્ય જીવન જીવી રહ્યા હતા. અને હસ્તિનાપુરના જે પ્રજાઓ રાજાઓ છે એને તારા ગુરુને વચનથી બાંધેલા હતા કે રાજકુમારો સિવાય બીજા કોઈને આ ધનુર્વિદ્યા શીખવી નહીં. એટલે તારા ગુરુજી ત્યાં લાચાર હતા. અને બીજું મોટામાં મોટું બંધન દ્રોણને એ હતું કે એમને પુત્રનો મોહ હતો. અને દ્રોણને ત્યારે કૃષ્ણ ચોખવટ કરે છે ત્યારે અર્જુનને પણ એમ થઈ જાય છે કે દ્રોણે મારા સાથે દગો કર્યો છે. ત્યારે એવું થઈ જાય છે કે આને દ્રોણાચાર્યને પુત્રનો મોહ હતો અને એને દ્રોણાચાર્યને એવું હતું કે જગતમાં મારા પુત્ર જે અસ્વસ્થતામાં છે એનાથી મોટો કોઈ ધનુર્ધર થવો જ ના જોઈએ. પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણ એકલવ્યને કહે છે કે જ્યારે તે કૂતરાના મુખમાં બાણ માર્યા અને કૂતરાના મુખમાં તે એવા બાણ માર્યા કે તેને કૂતરા પર દયા આવી, તેને કૂતરા પર કરુણા આવી, તેને કૂતરા પર પ્રેમ જાગ્યો, તે કૂતરા પર ક્રોધ કર્યો નથી. અને જે તે ક્રોધથી બાણ મારે તો કૂતરું મરી જાય, પણ તારા બાણ કૂતરાના મુખમાં ગયા, એક બાણમાંથી પણ કૂતરાના મુખમાં એક લોહીનું ટીમ્પું પડ્યું નથી. અને જ્યારે આ દ્રશ્ય ગુરુ દ્રોણે જોયું ત્યારે ગુરુ દ્રોણને એવું લાગ્યું કે આ મારા પુત્ર કરતો એટલે કે અસ્વસ્થતામાં કરતો આ આગળ નીકળી ગયો છે
અર્જુન કરતાં પણ આગળ નીકળી ગયો છે. તો અર્જુન કરતો આગળ નીકળ્યો એને તો કોઈ દોષ નથી. પણ હે એકલવ્ય, તું ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામા કરતાં પણ તું આગળ નીકળી ગયો હતો. અને આ પુત્ર મોહના કારણે ગુરુ દ્રોણને તારા ઉપર ઈર્ષા થઈ. અને કહેવાશે કે એ ઈર્ષાના કારણે આ ગુરુ દ્રોણે તારી પાસે જે અંગૂઠો માગ્યો એ અંગૂઠાનું દાન માગી લીધું. કારણ કે ગુરુ દ્રોણાચાર્યને ખબર હતી કે અંગૂઠા સિવાય ધનુર્ધાર માટે નકામી છે. અંગૂઠો એક મહાન રાજા છે અને 5 આંગળીઓ એની રાણી છે. તો જેમ પુરુષના મરી ગયા પછી સ્ત્રીને વિધવા બની જાય છે, તેમ અંગૂઠા સિવાય 5 આંગળીઓ વિધવા બની જશે અને કંઈ કામમાં નહીં રહે. પરંતુ તારા ગુરુને એ ખબર નહોતી કે તે ભલે તે અંગૂઠો તે દાનમાં આપી દીધો, પરંતુ તે તારી 2 આંગળીથી તે કામ ચલાવી લીધું. તો તારા ગુરુએ જે તારી પાસે અંગૂઠો માગ્યો ને એ પોતાના પુત્રનું એટલે કે અશ્વત્થામાનું ઊંચું રાખવા માટે, એને મહાન બનાવવા માટે, અને બીજા નંબરે અર્જુનને વચન આપ્યું હતું એના માટે, અને ત્રીજા નંબરે એ હસ્તિનાપુરનું અનાજ ખાતા હતા અને હસ્તિનાપુરના સેવક તરીકે જીવન જીવતા હતા. અને એના કારણે આ તારા ગુરુજીએ દ્રોણાચાર્યએ તારા પાસે અંગૂઠાની માગણી કરી. પણ ત્યારે તો હવે ભગવાન કૃષ્ણ કહે હવે તો તારે તો આ બધું કંઈ કરવાની જરૂર નથી, કે તું મારો ભક્ત હતો. અને વિચાર તો કરો, એ પોતે વિષ્ણુ ભક્ત હતો એકલવ્ય, એટલે કે કૃષ્ણ ભક્ત હતો. અને પછી તો એ ટાઈમે કૃષ્ણ પોતે જ એકલવ્યને કહે છે કે હે એકલવ્ય, તારું સ્થાન મારા ચરણોમાં નથી, પણ તારું સ્થાન મારા હૃદયમાં છે. અને એમ કહીને જે એકલવ્યનું જે આત્મજ્યોતિ હોય છે એને કૃષ્ણ પોતાના હૃદયમાં સમાવી લે છે. તો આ હતો એકલવ્યનો ઇતિહાસ.